આજે છે શનિવાર અને હનુમાન દાદાનો હુકમ થયો છે એટલે અમે આવી ગયા છીએ બાલારામ. કેટલો સરસ મજાનો વ્યૂ છે જો. અને આવી ગઈ સેના. કાચ ખુલતા જ તરતમાં ધાડ મારવા લાગ્યા. કાકા કે હાથ મિલાવાયા છે? મેં કીધું હાથ નથી મિલાવા કાકા, કેળા ખાવા આવ્યા છે. આપો આપો ફટાફટ આપો એમને. કાકા કે હા તો આનંદ આવી ગયો. તો લો ફટાફટ આપું, ફોન મૂકું સાઈડમાં. આવી ગઈ છે સેના જુઓ. કાકા ફટાફટ આપવા લાગ્યા છે. આ લોકોને સિગ્નલની જરૂર હોય નહીં, બધા અંતર્યામી છે. આવી ગયા ફટાફટ જુઓ તમે, લાઈન લાગી છે. કાકા ફટાફટ આપે છે. હા હા શું નજારો. લાલભાઈ કે મને લાગે છે બીક, મારે ઉતરવું નથી. મેં કીધું આવું ચાલે યાર. એટલે મેં એક કાચ ખોલ્યો ને હાલવા ગયો જો. એક મેડમ આવી ગયા ડાયરેક્ટ સીધા અંદર. ઓહો મોબાઈલ પડી ગયો હાથમાંથી. શાંતિથી બેસો, ખાઓ. લાલો તો ડરે પણ મને પણ ડરાવી દીધો. કેવું મસ્ત મજાનું ભોજન ચાલી રહ્યું છે જો. સરસ. હા શું અદ્ભુત નજારો છે જો. વારે વાહ. લાલભાઈ હસી રહ્યા છે. લાલભાઈ કે મને આવે છે ડર. સરસ બધા 1 બાય 1 લઈને ખાય છે. અને વાનર સેના પણ બહુ ખુશ છે. અને એ લોકો આનંદ કરે છે, ડાન્સ કરે છે. એના કારણે જો કાકા પણ બહુ મસ્ત ડાન્સ કરે છે. એમને જોઈને કાકા પણ બહુ ખુશ છે અને અમે પણ બહુ ખુશ છીએ. હા હા શું અદ્ભુત નજારો જો. ચલો હવે કીધું આટલા નજીક આવ્યા તો બાલારામ દર્શન બી કરી લઈએ. મહાદેવના શ્રાવણ મહિનો ચાલે છે. લાલભાઈ કે અમારો વિડીયો ઉતારો. ચલો ઉતારી દઈએ, હું પણ આવી જાઉં. હા સરસ. નાનપણની યાદો આવી જાય મહાદેવ મંદિર આવીએ એટલે. હા ચલો શ્રાવણ મહિને મહાદેવના દર્શન કરી લો. લાલભાઈ કીધું ઘંટ પણ વગાડ દો. લાલભાઈ કે લાગી છે ભૂખ, ચલો મકાઈ ખાઈ લઈએ કીધું. લાલભાઈ કે લાવો હું મકાઈ ખાતો તમારો વિડીયો ઉતારું. કીધું હા ઉતાર દો. લો ક્યાં નાચ છે એમાં થોડી ના હોય. ચલો ફરીથી અમે અમારા કામ ધંધે લાગી ગયા છીએ. જે કામે આવ્યા છે એ કામ પતાવીએ. હવે નીચે ઉતરીને બધાને હેન્ડ ટુ હેન્ડ. ઘણા બચ્ચા એવા હોય છે જે જલ્દી નજીક નથી આવતા, ડર લાગતી હોય છે એમને, એટલે એમને હેન્ડ ટુ હેન્ડ આપવા જઈએ છીએ. લાલભાઈ કે હવે મારે પણ આવું છે, મને જીગર આવી ગઈ છે એટલે હું પણ આવું બહાર. લાલભાઈ આવી ગયા છે જો. બધાને હાથો હાથ લાલભાઈ આપી રહ્યા છે. લાલભાઈ બહુ ખુશ થઈ ગયા. લાલભાઈ જો ડાન્સ કરે મસ્ત. વાહ ભાઈ વાહ શું અદ્ભુત નજારો છે. આ કાર્ય જેવું છે કે બધાને આનંદ આવે. એટલે આપ સૌને પણ વિનંતી છે કે જ્યારે પણ આવો મોકો મળે તો જરૂરથી આવું કાર્ય કરજો. બહુ આનંદ આવશે અને બહુ મજા આવશે. હનુમાન દાદાની કૃપા હોય તો જ આવું કાર્ય થઈ શકે, બાકી આપણા કામ નથી. તો બધા કોમેન્ટ કરજો. જય શ્રી રામ, જય બજરંગબલી, હર હર મહાદેવ.